નમસ્કાર મિત્રો, બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પારેખી, વાવ, બનાસકાંઠા. અત્યારે ભાભર તાલુકાનું સનેસડા ગામ કહેવામાં આવે છે. ત્યાં એક સિંગર ગુંજી ઉઠે છે. તેમની અમે મીડિયા ટીમે મુલાકાત લીધી છે. સરસ સુંદર ગીત ગાવે છે, એવા પ્રેમ ભરી કહાનીઓના ગીત ગાવે છે. જ્યારે મણિરાજ બારોટને અત્યારે અંદાજે 15-16 વર્ષ થઈ ગયા છે દેવલોક પામ્યાને. તેમને યાદ કરીને એવા સુંદર ગીત ગાવે છે. તો એક સિંગરની અમે મુલાકાત લીધી છે અને સુંદર એવા ગીત ગાવે છે. ઉગતો મોરલો હોય એવા ગીત ગાય અને અત્યારે ગુજરાતને ગેલું કરી નાખે એવો એક કલાકાર મળી આવ્યો છે. એ કલાકારની આપણે મુલાકાત લઈશું અને કયા કંઠીને કેવું ગીત ગાવે છે. જી નમસ્કાર. જી આપનું નામ જણાવશું? નમસ્કાર, જય માતાજી મિત્રો. મારું નામ સિંગર શરણ મકવાણા દેશી કિંગ, ગામ સનેસડા, તાલુકો ભાભર અને જિલ્લો બનાસકાંઠા. જી શરવણજી, ટૂંક સમય પહેલા તમારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ હતા, તો અમારી મીડિયા ટીમે આપની મુલાકાત લીધી છે. તો આપ ગીત ગાઈને એમને સંભળાવી શકો છો મીડિયા સમક્ષ? તો તમારું જે પહેલું સોંગ, જે ગીત તમે રજૂ કર્યું છે, એના 2 શબ્દ ગાઈને સંભળાવો. જ્યારે આપણા ઉત્તર ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર એવા મણિરાજ બારોટ, જ્યારે એમની યાદમાં બે શબ્દ ગાયા હતા અને જ્યારે મારે મીડિયા સમક્ષ 2 શબ્દ ગાવા ત્યારે હે માયા માયા તો મણિરાજ ને માયા માયા તો મણિરાજ ને ન ચાહકો ચારે કોર મણિયારા હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલો કરી ગયે હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલો કરી ગયે હરે પાટણવાડા ને આગવે અદા પાટણવાડા ને આગવે અદાન લોક મૂકે એક નોમ મણિયારો હારે ઢોલા ને માયા તો ગુજરાત ગેલો કરી ગયે. શરવણજી, સુંદર ગીત ગાવો છો મણિરાજ બારોટને યાદ કરીને. તો અત્યારે જે તમારા કુટુંબમાં કે તમારા કોઈ સગાવાલામાં કે કોઈ સિંગર કલાકાર છે કે કોની સાથે તમે શીખ્યા છો? મોબાઈલમાં જોઈને શીખ્યા છો કે ટીવીમાં જોઈને શીખ્યા છો કે તમને કોઈ ગુરુ મળી ગયા છે? કોણ શીખાડીને ગીત તમને રજૂ કરાવે છે કે તમારા મનોમનથી તમે શીખો છો કે કેવી રીતનું છે, એ જણાવશો? જે આપણા કુવાડાના છે કનુભાઈ, સારંગ રેકોર્ડિંગ સ્ટુડિયો દિયોદર, એમણે મને બહુ સપોર્ટ કરેલો અને અમારા ગીતકાર રણછોડ બેડા છે, પછી ગીતકાર બકુલ ઠાકોર વાળા, હમણાં મને બહુ સપોર્ટ કર્યો. અને કનુભાઈ હાલમાં પણ સારંગ સ્ટુડિયો મને અવારનવાર બોલાવે છે અને રેકોર્ડિંગ કરવાનું તેમણે ગાવા માટે મોકો આપે છે અને એ સોંગ એમની ચેનલમાં રજૂ પણ કરે છે, AK ઓફિશિયલ દિયોદર. જી શરવણજી, તો અત્યારે જે સોશિયલ મીડિયામાં તમારા ઘણા બધા આલ્બમ વાયરલ છે, ગીતો પણ વાયરલ છે. તો અત્યારે તમે જે ગીત ગાવો છો, તો તમે ટીવી નો સહારો લો છો કે તમારા મનથી જ તમે ગીત ગાવો છો? શું જણાવશો? હા, આમાં જ અમે મિત્ર બેઠા હો અથવા તો મોબાઈલ ના માધ્યમથી, હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે, એમાં ચેક કરતા હોય કોઈ અવારનવાર સોંગ વાયરલ થતા હોય અથવા તો જે નવા સોંગ રિલીઝ થતા હોય એ જુઓ. અને ખાસ તો હું જે પહેલા સોંગ નાનો હતો ત્યારે મણિરાજ બારોટના સાંભળેલા, હાવ મીડિયમ નાનો હતા, અને એના પછી જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટના સોંગ બહુ જ સાંભળું. જે તો ગુજરાતમાં ટહુકતા અત્યારે કલાકારો ઘણા છે, તો કયો કલાકાર તમને પસંદ છે અને કયા કલાકારને તમને પસંદગી છે એમનો તમે આમ ગીત ગાવો છો? એ કયો કલાકાર? જે ખાસ તો જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ, એમના 2ના સોંગ સાંભળું પણ છું અને 2ના સોંગ ગાવું પણ છું. જી, તો બીજું ગીત તમને ગાઈને તમે સંભળાવી શકો છો? હા, જે ગાઓ. જિગ્નેશ કવિરાજ નું ગાઉં? ગાઓ તમને. હે તમારા દલડા ને વારું મારા રે હોમ માનો રે, હે તમારા રુદિયા ને વારું મારા રે હોમ માનો રે. જી સોનમભાઈ, અત્યારે તો કલાકારો ગુજરાતમાં ઘરોઘર કલાકાર છે, તો તમને આવો શું ઉગમ જાગ્યો અને તમારે આ સિંગર બનવાનું સપનું તમે પૂરું કરી રહ્યા છો? તો તમારે સિંગર બનવું છે કે ખાલી તમે આમ આવ ભાવ કરીને બતાવો છો? હા, આમાં એવું છે કે હું આ લાઈનમાં મિનિંગ 2 વર્ષથી આવ્યો અને મેં સોંગ પણ ઘણા કર્યા. અને એક સોંગ આમાં થોડા ખાલી કદાચ 5-10 રીલ સારું બચી ગયું ને કે 1000 રીલ બની હતી અમારા સોંગની. અને એક રક્ષાબંધનનો પણ હતો ભાઈબંધનો સોંગ, એ પણ 2 દિવસમાં 250 રીલ બની હતી.
થોડું જ રક્ષાબંધનના ભાવથી જતી રહી રક્ષાબંધન, એટલે ટ્રેન્ડિંગમાં આવતું બચી ગયું કે ટ્રેન્ડિંગમાં પણ આવી જતું. જી, તો ભાઈ બહેનનું ગીત ગાઈને સંભળાવી શકશો? જે ગાઓ. હે બેની રાખડી લઈને આયા જે ઘેર હયે હરક નામાય મન જોએ ચમ બેને આકડે બેજાય હે મન જોએ ચમ બેને આકડે બેજાય. સરસ સનોભાઈ, અત્યારે ગીતો ઘણા બધા રાહડા અત્યારે ગાજી ઉઠ્યા છે ગુજરાતમાં. તો તમે પણ એવા પ્રેમ ભર્યા ગીત ઘણા ગાઈ ચુક્યા છો ને અત્યારે તમે ગાઓ છો. તમારા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ છે, તો પ્રેમનું ગીત કયું ગાઈ શકો છો તમે? મારું સોંગ એક હમણાં રેડી થવાનું છે, એના બે શબ્દ સંભળાઈ દઉં. હો ગોમ મને ગલીએ ને ખોળતા રહેવાના, ગોમ મને ગલીએ ને ખોળતા રહેવાના, કબે માથું મેલે હવે કોના રોવાના, કબે માથું મેલે હવે કોના રોવાના. હે હતા જે સપના એ તૂટી જવાના, હતા જે સપના એ તૂટી જવાના, કબે માથું મેલે હવે કોના રોવાના, કબે માથું મેલે હવે કોના રોવાના. જી સરવણજી, આ તો ઘણા લોકોની આંખોમાંથી આંસુડા નીકળી જાય જેવું તમે પ્રેમ ભર્યું એક ગીત ગાયું છે. તો તમારે આવો પ્રશ્ન બનેલો છે કે કેમ આવું ગીત ગાવું પડે છે? આનું કારણ જણાવશો? ના જી, આવો કોઈ પ્રશ્ન બન્યો નથી અને બનશે પણ નહીં, આવો કોઈ પ્રશ્ન નહીં બને. જી સરવણજી, તો આ ગીત બહુ અત્યારે દર્દ ભર્યું ગીત છે. અમને ખુદને એવું લાગે છે કે આંખમાંથી આંસુ નીકળી જાય એવું ગીત છે. તો બીજું આની સાથે બીજું આવું કોઈ ગીત ગાઈ શકો છો? જી, જે અમારું હતું જે દારૂડિયા વિશેનું સોંગ હતું, અને દારૂ નતા પીતા પણ એમ રોઈ રોઈને આંખો લાલ થતી હોય એ જે મારું સોંગ હતું. હો હે આંખો લાલ જોઈએ હો શરાબી સમજશે, કોઈની યાદો ના કરેલ ઉજાગરા નડશે, આંખો લાલ જોઈએ હો શરાબી સમજશે, કોઈની યાદો ના કરેલ ઉજાગરા નડશે, હે આંખો રોશે અડધે રાતે પોપણ પલડે જાશે, હે આંખો રોશે અડધે રાતે પોપણ પલડે જાશે, રોયે રોયે ન આખી જિંદગી જતી રહેશે. જી સરવણજી, તો આ તો સુંદર ગીત ગાયું છે, પણ અત્યારે વ્યસનનો જમાનો નથી, બરાબર? તો આ વ્યસન વિશે તમે ગીત ગાયું છે. દારૂડિયો દારૂ પીવાથી આંખો લાલ થઈ જતી હોય છે, તો આ શું અત્યારે આ વ્યસનને તમે લોકોને બંધ કરાવવા માંગો છો કે શરૂ કરાવવા માંગો છો? શું કહેવા માંગો છો? આ વ્યસન કરાય કે ન કરાય? આ વ્યસન છે કે નહીં, કારણ કે હરેક ના માટે ખરાબ વસ્તુ છે, અને વ્યસન જીવનમાં બને ત્યાં સુધી કરાય પણ નહીં. પણ આ તો એક એવી કહાની છે કે જેના યાદમાં આખી રાતો સુતા ના હોય રોતા હોય, એના કારણે આંખો લાલ હોય, પણ વસ્તીને એવું થતું હોય કે આ લોકો પીને ફરે છે. જી, તો વ્યસન શરવણભાઈ પણ અત્યારે જણાવે છે કે વ્યસન ખરેખર કરવું ના જોઈએ, વ્યસન ન કરાય. તો આ સિંગર બનવાનું સપનું છે શરવણભાઈનું. તો શરવણભાઈ, બીજું કોઈ ગીત તમે ગાઈને સંભળાવી શકો છો? હા જી, જે ગાઓ. જે મારું સોંગ છે ભરત પંચાલ ને મારું ડ્યુટનું સોંગ છે. જી. હો હે મને રાતો રાત બાદશાહ બનાયો, મારે માએ મારો દહકો લાયો, હે મને મરતાને માર્ગ બતાયો, મારે માએ મારો દહકો લાયો. માં શબ્દ આવ્યો છે ત્યારે માં તો માં છે, બીજા વગડાના વા છે. તો માં કઈ માં વિશે આ તમે બે શબ્દ ગીતના સંભળાયા છે. તો માં એક તો જન્મ દેનારી માં છે ને એક કુળની દેવી છે. તો કઈ માં વિશે આપ ગીત ગાયું? પેલા તો જે કારણ કે મને જન્મ આપનારી મારી માં, એના ખૂબ મારી માંથી આશીર્વાદ છે, અને હંમેશા મને હરેક કામમાં હરેકમાં મને જ્યારે સફળ બનાવવામાં મદદરૂપ બહુ થયેલ છે. અને બીજી મારી કુળદેવી, કારણ કે મારી માં ચામુંડ, આ બંનેના છે અને બંને માટે જ હું ગાઉં છું.
જી શરણભાઈ, તમે ઘણા બધા ગીત ગાઈ ચુક્યા છો અને ત્યાં મીડિયા સમક્ષ પણ આપ ગીત ગાઈ રહ્યા છો, તો તમારા લગ્ન થઈ ગયા છે? હાજી, મારા લગ્ન થઈ ગયેલા છે. જી, તો આ પ્રેમ વિશે આપ ગીત ગાવો છો, તો તમારા સગાવાલામાં એવું તમને કોઈ છે નહીં કે મને આવું ગીત ગાવું છો, કે મારા સગાવાલા કોઈ મને કોઈ ટકોર કરશે, કેમ આવું શરણભાઈ ગીત ગાવો છો, ને આવું તમને કાંઈ છે નહીં? મને મારા હારિયામાં પહેલાથી જ ખબર છે કે હું પેલા નાના મોટા કારણ કે પ્રોગ્રામોમાં જતો અને મને ખૂબ શોખ હતો, તો એમને ખબર છે કે જે આજે સંગીતની લાઈનમાં એમનો શોખ છે અને હંમેશા એમના શોખ માટે જાય છે, તો એમને કોઈને ખરાબ લાગતું નથી. જી, શરણભાઈ જણાવે છે કે પહેલથી જ હું મારા સસરિયામાં જતો અને આવતો જતો, તો મારા સસરિયાને ખબર છે કે આવા પ્રેમના ગીત ગાવે છે. તો આ શરણભાઈએ અત્યારે સુંદર મધુર કંઠથી ગીત ગાયા છે. જ્યારે ગુજરાતમાં હજારો કલાકારો જોવા મળે છે, ત્યારે અનોખો અવાજ અત્યારે બાબર તાલુકાના સનેસડા ગામથી એક ગુંજી ઉઠેલો એવો અવાજ છે, અને શરવણભાઈ મકવાણા છે ને સિંગર એવું એમનું સપનું ધરાવી રહ્યા છે ને સુંદર મધુર કંઠથી ગીત ગાવે છે. તો શરવણભાઈ, અત્યારે કોઈ શાયરી કે દુહો એવું તમે ગાઈ શકો છો? કોઈ શાયરી બોલી શકતા હોય અવાજથી કે દુહો? તમે જ્યારે ગીત ગાવતા હો છો ત્યારે આમ આપણે કોઈ બી ગીત ગાઈને જી જે યાદ કરો તમે કયો? જી હરે મતલબ મોરલા આલા સારા મૂવી જી શરવણજી જે ગાવેલો છે એ નહીં, અને તમે બીજો દુહો ગાઓ. જુઓ. હો હરે નદે કિનારે બોલે હે મુરલિયો એનો મીઠો લાગે ટોકાર, હરે કોયલડી બોલે બાડાળ, હરે નદે કિનારે બોલે હે મુરલિયો એનો મીઠો લાગે ટોકાર. જી, અત્યારે મીડિયા સમક્ષ મણિરાજ બારોટને યાદ કરી નાખ્યા છે. એવું સુંદર મણિરાજના અવાજથી તહુકતો મોરલો કહેવામાં આવતો હતો, એવું મણિરાજ બારોટની તાજી યાદ કરાવી નાખી છે એવા શરવણભાઈ મકવાણાએ એવું સુંદર ગીત ગાયું છે. જી નમસ્કાર, બુદ્ધ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પારેગી, મારી સાથે કેમેરામેન શરવણભાઈ ઠાકોર.